ગુણવંત ગઢપુરમાં સમયો કર્યો સુખદાયી. આવે હરિજન દર્શને બાળ વૃદ્ધ બાઈ ને ભાઈ. હલો હલો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम वटस्य पत्रस्य पुटे शयानम बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेव. जिबे पिब स्वामृतमेतदेव. गोविंद दामोदर हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने. हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने.
દાદા ખાચરના દરબારમાં સભા કરી બેઠા શ્રી હરિ, ઓરડો તે ઉત્તર મુખે નાથ નિરખ્યા નેણા ભરી, ગુણવંત ગઢપુર ગામમાં સમયો કર્યો સુખદાય, આવે હરિજન દર્શને બાળ વૃદ્ધ બાઈને ભાઈ. વિક્રમ સંવત 2082 માગસર સુધી સપ્તમીનો પવિત્ર દિવસ છે. આજે ભાનુ સાતમ છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતઃ પૂજ્યા તયા માન્યા દેવતા પંચમામકૈ. અમારા શ્રીતોએ ભગવાન વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી માતા, દિવાકર કહેતા ભગવાન સૂર્યનારાયણ, જગત ભાસ્કર, આ બધા દેવોને પૂજ્યપણે કરીને માનવા આજનો દિવસ ભાનુ સાતમ છે. ભગવાન સૂર્યને આજનો દિવસ અર્પિત છે. સૂર્યાત ભવંતી ભૂતાની સૂર્યન પાલિતાની તું. ભગવાન સૂર્યનારાયણ થી પ્રાણ, વ્યાન, સમાન, ઉદાન બધા વાયુઓ ગતિ કરે છે. આપણે પણ દિશા ભગવાન સૂર્યથી નક્કી કરીએ છીએ. ભગવાન સૂર્ય છે આપણા બધાના આત્માના કારક છે. ભગવાન સહજાનંદ સ્વામીએ 4 માસ સુધી ઉલ્હાશ્રમમાં ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા છે. આજે સદગુરુ આધારાનંદ સ્વામીના અક્ષરવાસની તિથિ છે. ભગવાન સ્વામિનારાયણના આ ઝાલાવાડ પ્રદેશના મહાન સંત મેમકા જેમનું ગામ છે, હંસરાજભાઈનો દિવ્ય પરિવાર સ્વામિનારાયણ ભગવાનની સાથે જેને અપાર પ્રેમ. અત્યારે આ બધી ચેનલો અને કેમેરાઓ આપણી ચારે બાજુ હોય છે. સહજાનંદ સ્વામી મહારાજની સાથે કેમેરાનું જેમણે કામ કર્યું છે એ જમાનામાં જ્યારે કેમેરાની શોધ નથી થઈ, ભગવાન શ્રી હરિધામમાં પધાર્યા પછી થોડાક વર્ષો પછી કેમેરાની શોધ થઈ છે. વિડીયોગ્રાફી તો હતી જ નહીં, પરંતુ શ્રીજી મહારાજ ક્યાં બેઠા, કેટલું બેઠા, કોની સાથે બેઠા, કઈ સ્ટાઇલમાં બેઠા, શું જમ્યા, કોણે જમાડ્યા, કયા કલરનો પાટલો હતો, કોણ કોણ સાથે જમ્યા, ભગવાને જમાડતા પહેલા કોને જમાડ્યા, ભગવાને જ્યારે જમાડ્યા ત્યારે ભગવાન શું વાક્યો બોલ્યા, એ ભગવાન શ્રી હરિના સ્વધામ ગમન પછી 2 દશકા પછી જેમણે દિવ્ય અદ્ભુત આ સત્સંગનો મહાન ગ્રંથ, જેમાં 90,000 કરતા વધારે ચોપાઈ છે, वो श्री हरिचरित्रामृत सागर ग्रंथ आ सत्संग ने सहजानंद स्वामी महाराज ना
આપણે સૌ આશ્રિતો છીએ, એમને આપ્યો એ આ ઝાલાવાડની ભૂમિના મહાન સંત સદગુરુ આધારાનંદ સ્વામીના આજે અક્ષરવાસની તિથિ છે. સ્વામી ઝાલાવાડમાં જન્મ ધારણ કર્યો હતો ભગવાનની ઈચ્છાથી. બહુ દિવ્ય અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠાનો આજે દ્વિતીય દિવસ છે. આ પવિત્ર જગ્યાને જેમણે પસંદ કરી અને સુંદર મજાનું મંદિર અહીંયા ખડું કર્યું છે એવા આદરણીય પૂજ્ય સાધુ હૃદય શાસ્ત્રીજી સત્યપ્રકાશ સ્વામી, પૂજ્ય સ્વામીનું સર્વે સંત મંડળ, ગવૈયા સ્વામી, આદરણીય વક્તા વ્યાસ સ્વરૂપ હરિદર્શન સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, કૃષ્ણ વલ્લભ સ્વામી, નીલકંઠ સ્વામી, વિવેક સાગર સ્વામી, સૌ વાલા સંતો, સભામાં ઉપસ્થિત ભજન સ્વામી, વિદ્વાન શાસ્ત્રી, સ્નેહી મિત્ર, પૂજ્ય પ્રકાંડ વક્તા શાસ્ત્રી નિર્લેપ સ્વામી, પૂજ્ય કેપી સ્વામીજી, આ કથાના મહોત્સવના, યજ્ઞના, મંદિરના બાંધકામના, મૂર્તિ પ્રતિષ્ઠાના અનેકવિધ દિવ્ય આયોજનો છે. એના સૌ ભગવાનની મૂર્તિઓના, ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠાના, સાંખ્યોગી માતાઓના પૂજનના, સંતોના પૂજનના, સંહિતા પાઠના, હરિભક્તોને અહીંયા પધારે અને સૌને જમાડવાના, આગંતુકોની આગતા સ્વાગતા, ફૂલ હાર, નાના મોટા પત્રિકા ડિટેલમાં થોડી જોઈ એટલે ખ્યાલ આવ્યો. બહુ દિવ્ય અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ. એમાં સૌ પધારેલા સૌ ભાવિક ભક્તો, ઝાલાવાડ પ્રદેશના સૌ ભગવાનના ભક્તોને, ધર્મપ્રેમી સજ્જનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મેં પહેલા 2 દોહા ગઢપુરના ગાયા હતા. મારે ગઢપુરમાં ભગવાન શ્રીહરિએ સત્સંગીઓને ઉદ્દેશીને કરેલી બહુ દિવ્ય 2-5 વાતો અહીંયા કરવી છે. માધ્યમ છે કાશીદાસભાઈ, ચરોતરમાં એમનું બોચાસણ ગામ છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી આ દિવ્ય પરંપરામાં ચરોતરમાં જેઓએ સત્સંગ કરાવવામાં મુખ્ય ફાળો આપ્યો છે એવા શ્રી કાશીદાસભાઈનું ઉપનામ હતું કાશીદાસ મોટા. કોઈ એક વખત ગઢપુરના સમૈયામાં એ ગયા દાદા ખાચરના દરબારની અંદર. ભગવાન સુંદર મજાનો ઢોલિયો ઢાળીને બિરાજમાન છે, લાલ ગોદડું, એના ઉપર સરસ મજાનો ઓછાળ, શ્વેત તકિયો. ભગવાને સરસ મજાનો શ્વેત ખેસ પહેર્યો છે, સોનેરી છેડો જે પાઘને લાગે એવી સરસ મજાની પાઘ પહેરી છે, સરસ મજાનું છોગલું ઝળકી રહ્યું છે. સંતોની દિવ્ય સભા બેઠી છે દાદાના દરબારની અંદર. ઉતરાદા બારના ઓરડે આ સભા ભરાઈ છે. નિરખીને આપણા બધાના નયણા ઠરી જાય. ભગવાન જેમાં બેઠા હોય સભા તો દારિદ્ર્યને પણ હરી લે એવી સભા હોય. નૈણા તો ઠરે, દારિદ્ર્યને પણ હરે એવી
ભગવાને સરસ મજાના સોનાના હેમના કડા પહેર્યા છે, બે હાથે બાજુબંધ બાંધ્યા છે, ફૂલના હાર સહજાનંદ સ્વામી મહારાજે ધારણ કર્યા છે, તોરા પહેર્યા છે. અદ્ભુત શોભાને ધારણ કરતા ભગવાન ગઢપુર દાદા ખાચરના દરબારમાં બિરાજમાન થયા છે. આ શોભાનું જે ધ્યાન કરે, આ શોભાને જે નિરીખે, આ શોભાનું જે વર્ણન કરે, બધાયના કુળ તરી જાય. આ વાતને સાંભળીને કોઈ યાદ રાખે, દાદાનો દરબાર છે, ઉતરાદા બારના ઓરડા છે, સરસ મજાનું લાલ ગોદડું પાથર્યું છે, શ્વેત તકિયો ભગવાન શ્રી હરિએ ધારણ કરેલા મેં જે વર્ણન કર્યું એ શુભ સુંદર દિવ્ય વસ્ત્રો છે. એ સભામાં કાશીદાસભાઈ આવીને બેઠા છે. કાશીદાસભાઈના ગુણો સંતોએ વર્ણન કર્યા છે. ગામ બોચાસણના ગુણવંત પ્રહલાદજી સરખાએ સંત. પ્રહલાદ જેવા છે. એમને પ્રહલાદજી જેવા કયા એની પાછળનો બહુ મોટો મર્મ હશે. સંતોએ એમને ના કોઈને કેવી ઉપમા આપી હોય. દરેકની આગળ કોઈ તખલ્લુસ લાગતું હોય છે. તખલ્લુસ શબ્દ અરબી ફારસી ભાષાનો છે. ઉપમા લાગતી હોય છે. કાશીદાસભાઈની આગળ ઉપમા લાગી છે. પ્રહલાદજી સરખા એ સંત છે. ભગવાનનો વિશ્વાસ જેને દ્રઢ હોય ને એને પ્રહલાદજી કહેવાય. કેવો દ્રઢ વિશ્વાસ! ભગવાન જે કરશે એ સારું કરશે. મારે તો ભગવાનનો આશ્રય છે, મારે તો ભગવાનની નિષ્ઠા છે. કાશીદાસભાઈનું આખ્યાન પૂર્ણ રીતે વાંચ્યું છે. પાર્ષદવર્ય કાનજી ભગતજીએ વડતાલમાં છપાયેલું, રાજકોટ ગુરુકુળ તરફથી છપાયેલા વચનામૃતના પાત્રોમાં પણ કાશીદાસભાઈનું આખ્યાન છે. આશ્ચર્ય થાય એવી કાશીદાસભાઈના જીવનની કહાની છે. સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ વિશ્વાસ છે. એટલે તો વચનામૃતમાં મહારાજે એમને યાદ કર્યા છે. એમની નિષ્ઠા, એમનું હેત, એમનો ભાવ, એમનો પ્રેમ, એમનામાં રહેલી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની અનન્ય ભાવના, આ બધું દિવ્ય છે. એકવાર એમની ગેરહાજરીમાં ભગવાન સ્વામિનારાયણ બોચાસણ ગામ પધાર્યા. સભા ભરાઈને બેઠી છે. મહારાજે નાનકડી એવી બોચાસણ ગામમાં સભા કરી. એમના મધર છે એ થોડું ઊંચું દેખતા હતા, આંખે અંધાપો હતો. એમનું નામ છે નાનીમાં. અચાનક ભગવાન આવ્યા, સાથે આવ્યા, જય સ્વામિનારાયણ કહીને ઘરે પધાર્યા. કાશીદાસભાઈનું બોચાસણ ગામની વચ્ચે હમણાં 2 વર્ષ પહેલા સુધી જૂનું મકાન હતું. ઐતિહાસિક મકાન છે. વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, તમે બધાએ વડતાલના દર્શન કર્યા છે. તો લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ થોડા મહિના સુધી બોચાસણમાં કાશીદાસભાઈના ઘરે રહી છે. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી વડોદરા લેવા માટે ગયા. લઈને વળતા ગઢપુર મહારાજને બતાવવા માટે લઈ આવે છે. આટલી દિવ્ય સ્વરૂપવાન, દૈદીપ્યમાન આવી મૃદુ મૂર્તિઓ છે, લાવો મહારાજને બતાવવા લઈ જઈએ. લઈ જાય છે. વિચાર આવ્યો ગઢપુર લઈ જવાનું, લાવવાની હતી વડતાલ. ગઢડે લઈ જાય છે. રસ્તામાં ખૂબ વરસાદ પડ્યો. કાશીદાસભાઈના ઘરે મૂકી દીધી મૂર્તિ. ઘણા મહિનાઓ સુધી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ કાશીદાસભાઈને ઘરે રહ્યા છે. ભગવાનનો દ્રઢ વિશ્વાસ છે આ ભક્તને. ખેતરે ગયા છે. નાની માને પૂછ્યું, ક્યાં છે કાશીદાસ? કોણ? તો કે અમે સ્વામિનારાયણ. તો કે હા 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 મહારાજ તમે પધાર્યા. અવાજને ઓળખી ગયા પછી માં, નાની માં. એટલાકમાં કાશીદાસભાઈ
ઘરની સભા આગળ, ઘરના ડેલા પાસે સંતો અને ભક્તો બધા બેઠા છે, ત્યાં આવ્યા. આખું શરીર છે ને બ્લુ બ્લુ થઈ ગયું હતું, ભૂરા કલરનું થઈ ગયું હતું, કેટલોક ભાગ કાળો થઈ ગયો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાને દૂરથી જોઈને પૂછ્યું, કાશીદાસ મોટા કયા રંગે રંગાયા? મોટાએ કહ્યું, મહારાજ રંગ તો તમારો છે ચડેલો, પણ આ ખેતરમાં મેં ગળીના કુંડ કર્યા છે, એ કુંડમાં રંગાયો છું. કુંડની અંદર ગળીનો માલ તૈયાર કરતો હતો અને નોકર મને કહેવા આવ્યો કે મહારાજ પધાર્યા છે, એટલે હું પાછો આવ્યો. મહારાજ એમાં સુરાખાચર સભામાં હાજર છે, થોડો મસ્કરો સ્વભાવ, એટલે કીધું કે સાંભળ્યા હતા કે નરકના કુંડ છે, આ તો ગળીના કુંડ ચરોતરમાં હોય છે. સુરાખાચાર્ય થોડી નાનકડી મસ્કરી કરી છે. ભગવાન શ્રી હરિ કે તમારો કાયમી આવો મસ્કરો સ્વભાવ, કાશીદાસ એક કામ કરો ને, આપણી કોઈ મસ્કરી ના કરે એવું કરો ને, આજે ને આદે હમણાં ને હમણાં જ ગળીના કુંડ ખોદી નાખો ને, કાઢી નાખો ને. તો કે મહારાજ જેવી આજ્ઞા. મોટા પાટીદાર છે, મોટા જમીનદાર છે, પણ મહારાજ એક વાત કહું, એ ખેતરમાં કંઈ થતું નથી. મહારાજ કે એની ચિંતા ના કરશો, ખેતરને ફરી ખેડાવો, એમાં ખાતર નખાવો, અને ચરોતરમાં કંઈ ન થાય એવું તો બને જ નહીં. તો કે મહારાજ એ અડબાઉ ખેતર છે, ઉગાઉ ખેતર નથી. મહારાજ કે કઈ વાંધો નહીં, તમે ચિંતા કર્યા વિના ખેતરને અત્યારે જ તમે કાઢી નાખો. કુંડ ગયા, સભા ચાલુ છે. મહારાજની હાજરીની અંદર હજુ અહીંયા સભા બેઠી છે, ઠાકોરજી જમાડવાનું બાકી છે, બધી વ્યવસ્થા બાકી છે. કાશીદાસ પાછા ગયા છે, કુંડ ખોદાઈ નાખ્યા ખેતરની અંદર. પછી તો ખાતર પુરાયું, સરસ મજાનો પાણી મૂકીને ખેતરો તૈયાર કર્યા. કલ્પના ના કરી શકીએ એવો પાક લીધો. ચરોતરમાં આમ તો તમાકુ વધારે થાય. કાશીદાસ ભાઈએ એની અંદર શેરડીનો વાઢ કર્યો. આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ નોંધ્યું, 16 શેરના સાઠા થયા. એવી શેરડી જામી. ભગવાનના વચનમાં જેને વિશ્વાસ હોય એનાથી શું ન થાય. એટલા માટે તો લોયાના વચનામૃતમાં એમને યાદ કર્યા. ગામ બોચાસણના ગુણવંત પ્રહલાદજી સરખાએ સંત. પ્રહલાદજી જેવા છે. સભામાં ઉભા થયા, સમયો ગઢડે છે ત્યારે પૂછ્યું, મહારાજ મારે આજે એક વાત પૂછવી છે. મહારાજ કે પૂછો ને. મારે સંશય કાયમ રહે છે. શું સંશય છે? કે આ બધા સાધુ તમારી સાથે રહે છે, એના કલ્યાણમાં તો કોઈ ખામી નથી. મને તો કાયમ એવું દેખાય છે કે તો નજર સમક્ષ તમારી સેવા કરે છે, તમારા વચ્ચે ટૂંક ટૂંક થઈને રહે છે, સંસાર છોડી દીધો છે, બધી જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરી નાખી છે, પ્રવૃત્તિ છે એ તમારા અર્થે કરી રાખી છે, અને અમારી તો સંસારમાં જ વૃત્તિ રહે છે. મહારાજ અમારું કલ્યાણ થશે કે નહીં થાય? આ બધા પ્રશ્નો આ ધાંગધ્રાની અલૌકિક દર્શન મૂર્તિ પ્રતિષ્ઠામાં બેઠેલા તમારા માટેના પણ છે. આ નાત તો બધી માથું મૂડાઈને બેઠી છે, બધું સોંપી દીધું છે તન મન ધન સહજાનંદ સ્વામીના ચરણોમાં. પણ જે સહજાનંદ સ્વામીના આશ્રિત થયા છે કે એના કલ્યાણમાં ખામી નથી, પણ એને કોઈને સંશય રહેતો હોય તો એની વાત છે. અમારે તે સંસારમાં સ્વામી વૃત્તિ રે છે સદા મોહ પામી. તેનું કલ્યાણ કહો કેમ થાય, અમને બતાવો એનો ઉપાય. અમને ઉપાય બતાવો મહારાજ, અમારું કલ્યાણ કેમ થાય. તમે વાત કહેશો ને અમે અંતરમાં ધારણ કરી લઈશું. મહારાજ કહે છે એક કામ કરો, અમે તમને કહ્યું તું
કે શેરડીનો વાઢ કરો તો તમે શેરડીનો વાઢ કર્યો ને? તો કે હા મહારાજ, શેરડીનો વાઢ કર્યો. તો કે હવે તમારે શું કરવાનું? વાડ શેરડીનો કરે જ્યારે કોઈ પણ ગ્રહસ્થ ભૂમિમાં વાવવા જાય ત્યારે સંકલ્પ સારો તે હું ધારું, આ ગોળ મારા પ્રભુને સારું. આ શેરડી મેં કરી છે મારા પ્રભુ માટે કરી છે, આવું જો એ અંતરમાં વિચારે. એથી આગળ મહારાજ કહે છે, સંતને સ્વામી શેરડી જમશે, એ તો મારા મનમાં ગમશે. આ શેરડી છે એ મારા સાધુ જમશે, મારા ભગવાન જમશે. બાજરો વાવવો હોય જે ઘાટ એવા તે કરવા તે. બાજરો કરવો તો કેવા ઘાટ કરવા? મારા સ્વામી અને મારા સાધુને આ બાજરો જમાડવો છે. વાવે કપાસ તે વળી જ્યારે સારો સંકલ્પ કરી રાખે ત્યારે. અમને ભાવ નથી મળતા એ બધાના માટેની આ વાત છે. અમને કપામાં ભાવ નથી મળતા તો કે સંકલ્પ કેવો કરવાનો? પછી ભલે ને તમારે વેચવા જવો પડે, પણ એમાંથી ભગવાનનો ભાગ કાઢીશ. આ કપાસના વસ્ત્ર હું વણાવું, મારા સંતને સ્વામીને ઓઢાવું. આવો સંકલ્પ થાય છે કરો? કપા કર્યો હોય ત્યારે સંકલ્પ આવો નથી થતો. ભગવાન કહે છે તમારું કલ્યાણ તો નિશ્ચય થાય. જેમ સાધુ છે જમે છે ત્યારે આ ઉત્સવ કર્યો છે, માનો કે સતપ્રકાશ સ્વામીએ મંદિર કર્યું છે. શું કરવા? હજારો જીવોનું કલ્યાણ થશે એના માટે મંદિર કર્યું છે. આ મંદિરની ધજા ફરકશે, બધાને બોલાવશે, આવો અહીંયા કલ્યાણ રહે છે. એ ભગવાન જે બિરાજ છે, ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ દેવ, જે મૂર્તિઓ પધરાવાની છે એ બધા જેવું કહે છે આવો અહીંયા કલ્યાણ રહે છે. સંતો છે ને એ કાયમના માટે પોતાનું તો કલ્યાણ ઈચ્છે, બીજાનું પણ કલ્યાણ થાય એવું વિચારે છે. એવો સંકલ્પ શુદ્ધ હું ધારું, ત્યારે સુધરે કારજ મારું. કમોદને ઘઉં આવીએ જ્યારે, એવું ચિંતવીએ ચિત્તે ત્યારે. કમોદ અને ઘઉં આવીએ ત્યારે પણ એ ઘઉં કરો, ચોખા કરો, મગ કરો, ચણા કરો, સારા સારા પકવાન કરો. મારા સાધુ અને મારા સ્વામી જમશે એવા સંકલ્પ કરો. એટલું જ નહીં, વળી મેળા હવેલીને કરીએ, રૂડા પાતાળમાં પાયા ધરીએ. મારા સ્વામી સાધુને તેડી લાવું, હવેલીમાં તેને પધરાવું. વડોદરા પાસે કલાલી ગામ છે. ગામના મોટા પાટીદાર હતા. અદ્ભુતાનંદ સ્વામી એ ગામમાં ગયા, નવા ઓરડા કર્યા હતા. એની સામે જૂના ઓરડા હતા. સાધુ આવ્યા ને તે જૂના ઓરડામાં ઉતાર્યા, નવા ઓરડામાં ના ઉતાર્યા. પછી ગઢડે ગયા. સમય હતો ને, લાંબી લાઈન લાગી હતી. પાટીદાર દર્શન કરતા કરતા, પટેલ હતા, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ વાત છે. દર્શન કરતા કરતા અદ્ભુતાનંદ સ્વામી જ ગયા હતા, એટલે આ વાત. દર્શન કરતા કરતા મહારાજને કહે છે તમે તો કાયમ ગઢડે બંધાયેલા ને બંધાયેલા રહ્યા, ક્યારેક તો કરાળી આવો. ભગવાન કે અમારા અદ્ભુતાનંદ આયા હતા, પૂછો એને શું થયું તું એમ. અદ્ભુતાનંદજી હાજર હતા. પૂછ્યું તો કે મહારાજ હું ગયો ને તો નવા ઓરડા ફર્સ્ટ ક્લાસ તૈયાર થયા હતા. પછી તો કે પછી પટેલને જ પૂછો ને શું થયું. તો કે મહારાજ અમારા ઘરવાળા એવું કીધું કે સાધુને ઓલા હામામાં ઉતારો, એટલે પછી મને હામામાં ઉતાર્યો હતો. એ નવી હવેલી બાંધો, નવા મેળા કરો, નક્કી રાખો મારા સાધુને બોલાવું, એને પૂજવું, એને હવેલીમાં પધરાવું, એના હરિભગત આવે.
ચિંતવન મહારાજનું થાય ત્યારે કલ્યાણ થાય. માફા ગાડું મેલાવીએ જ્યારે સારો શુદ્ધ ગાટ થાય ત્યારે મારા સ્વામીને સાધુ જે વેલ માફામાં બે હશે તે મારા સંતો મારા સ્વામી આવશે ના નવી ગાડીમાં બેસશે આવો સંકલ્પ થાય છે ખરો? ઘણા થતો હશે. અમારે ગરીબ ભગત હતા, હું સુરત કોઠારી હતો 1992માં. મને કે આવો 118 જૂની થઈ છે ને તો તમને આપી દેવી છે. મેં તો લાવો ત્યારે. હમણાં એક ગરીબ ભગત આયા થોડા વખત પહેલા, મને કે તમને મર્સિડીઝ ગાડી ભેટ આપી છે. મેં કીધું મર્સિડીઝ ગાડી લક્ષ્મીનારાયણ દેવને આપો. પછી હવે લક્ષ્મીનારાયણ દેવના દેરા મંદિરમાં આચાર્ય મહારાજ માટે ભેટ કરાવડાવી એની પાસે. પણ હરિભગતનો ભાવ એવો હોય છે, જેને સત્સંગ પચ્યો છે, જેને કલ્યાણ મેળવવું છે. ઘરમાં ઘરુણી લાવીએ જ્યારે ચિંતમાં ચિતવવું ત્યારે. ઘરુણી એટલે ઘરવાળી. એ જ્યારે લાવો ત્યારે શું ચિંતન કરવાનું છે? તો કે મારા સ્વામી અને સાધુ તેને દાળ ચોખા ખાંડી દેશે એને. આ તો ઘરવાળી લાવે પેલા જ નક્કી કર્યું હોય ફરવા જવાનું છે બાલી, ફરવા જવાનું છે દુબઈ, ફરવા જવાનું છે કાશ્મીર. એ સત્સંગી થશે એવો ભાવ ના રાખે. હમણાં એક સત્સંગી નતા, એવા મોટા હરિભગતના ત્યાં લગ્નના રિસેપ્શનની અંદર આપણી મર્યાદા પ્રમાણે અમે આશીર્વાદ આપવા માટે હમણાં 5 દિવસ પહેલા જ હું ગયો હતો. સરીગામ બહુ મોટો હરિભગત છે, ગુણભાવી. એટલે મેં એને કંઠી પહેરાવી એના દીકરાને. એક કંઠી એને આપી મેં કીધું એ નિર્લેપ શાસ્ત્રીને ત્યાં જ એના દીકરાઓ ભણ્યા છે, એમની દીકરીઓ ભણી છે, એને કંઠી આપી. સત્સંગી નહીં, બેઝિકલી એ તો ઉત્તર પ્રદેશના છે પણ દક્ષિણ ગુજરાતની અંદર રહે છે. મેં કીધું આ તારા ઘરવાળાને કંઠી પહેરાવજે. તો કે હવે તો આપણા ઘરવાળા થયા, મારે ઘરે આવશે એટલે કંઠી તો પહેરશે જ ને, ક્યાં જશે? ક્યાં? એવો જ એને ભાવ છે સ્વામિનારાયણ ભગવાનની એ થાય. તમે જે ઈષ્ટદેવને માનતા હો, ભગવાન રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, મહાદેવ દાદાને માનતા હો, પણ જ્યારે ઘરમાં આવે છે ત્યારે એવો શુદ્ધ ભાવ લઈને આવે. એમાંય સત્સંગી કાશીદાસભાઈને મહારાજ કહે છે કે જ્યારે ઘરવાળી લાવીએ ત્યારે એવો ભાવ રાખીએ. કાશીદાસભાઈનું લગ્ન પણ શ્રીજી મહારાજે કરાવડાવ્યું છે. વિચાર નતો એમને લગ્ન કરવાનો. મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી કે મને લાગે છે કે આપણે હવે કાશીદાસભાઈને સજોડે કરવા જોઈએ. મુક્તાનંદ સ્વામી કહે છે હા મહારાજ, વાત સાચી છે. બોચાસણ જઈએ છીએ ને ત્યારે તકલીફ પડે છે. અને પછી મહારાજે એમને સજોડે કર્યા છે. મારે દીકરા જોય અવતરશે, સંત સ્વામીની સેવા એ કરશે, તેને રૂડું થવાને કાજ મનોરથ કરું છું મહારાજ. દીકરા દીકરીઓ થાય ત્યારે સંકલ્પ કરજો. મારા ગુરુ હતા ને એવું કહેતા, વાસુદેવ સ્વામી, રૂખડ ભગતની વાવડી ગામ હતું એમનું, કે અમે 5 ભાઈ હતા તો 6 ભાઈ હતા. તો 6 ભાઈમાં મારા મધર, મારા ગુરુ એવું કહેતા, અવલમાં એમનું નામ હતું, એવું કહેતા કે હાડા 2 સાધુ તો થાવ, 2 સાધુ તો થાવ. માં એવો ઉપદેશ આપે, બાપા એવો ઉપદેશ આપે. આ સંપ્રદાયની અંદર જેટલા ગ્રહસ્થ સત્સંગીની જરૂર છે એટલી જ સંખ્યામાં સાધુની પણ જરૂર છે એવું મને દેખાય છે. એટલે એનું રૂડું થવા માટે બધાએ સંકલ્પ કરવો કે 2 હોય તો 1 મારે સાધુ બનાવવો છે, 2 હોય તો 1 મારે દેશની સેવામાં મોકલવો છે, 2 હોય તો 1 મારે જરૂર ભગવાનનો સંત બનાવવો છે. કેમ આવું? સ્વામિનારાયણ ભગવાન કે છે આ કલ્યાણની રીત છે. કાશીદાસ પોતે પોતાને ભોગવવા એ કોઈ દી ઘાટ કરે નહીં તે
ખેતરમાં વાવવા જાય, કપાસ વાવે, ચણા વાવે, ઘઉં વાવે, ઘરવાળું લાવે, દીકરા દીકરીઓ થાય, સત્સંગી કાયમ. આ બધું જ સત્સંગને કામ લાગશે, મારા સાધુને કામ લાગશે, મારા ભગવાનને કામ લાગશે. તો શું થાય? એનો સફળ મનોરથ થાય, એવો હરિએ કયો છે ઉપાય. તમારા બધાનો મનોરથ સફળ થાય આવો ભગવાન શ્રી હરિએ બહુ દિવ્ય અદ્ભુત ઉપાય બતાવ્યો છે. શું થાય એનું? તેનું સાધુના જેવું કલ્યાણ, મારી વાત સમજો તમે બધા સુજાણ. આ ઉપર બેઠા છે એમનામાં તમારામાં કોઈ ખામી ન રહે. કેમ? જો આવું મનાઈ જાય તો. કારણ કે આ તો કાશીદાસભાઈની વાત છે. આ વાતું સાંભળશે ને કહેશે, સ્વામીના વચનમાં દ્રઢ રહેશે. આ મારી વાતને કોઈ યાદ રાખશે કે અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે વ્યાખ્યાન માળામાં વડતાલથી કોઈ એક સાધુ આયા હતા અને મને વાત કરી હતી કે જીવન બધું ભગવાનને અર્થે જો કરી રાખીએ તો ક્યારેય આપણા કલ્યાણમાં ખામી રહે નહીં. અહીંયા જે ભગવાન પધરાવાના છે, ભગવાન ઘનશ્યામ મહારાજ જે બિરાજમાન થવાના છે, એ કલ્યાણના દાતા છે. મારું જરૂર કલ્યાણ કરશે, પણ ક્યારે? હું ભગવાનનું ધામ પામીશ, પણ ક્યારે? કે જો મારું જીવન છે સત્સંગ તુલ્ય થઈ જશે, સત્સંગને અર્થે થઈ જશે, મારું જીવિતવ્ય સત્સંગ થઈ જશે, તો મને નથી લાગતું કે કોઈના કલ્યાણમાં ખામી રહે. આ વાતું સાંભળશે ને કહેશે, સ્વામીના વચનમાં શુદ્ધ રહેશે, એ તો પામશે શ્રી હરિજીનું ધામ. એવા સુખદાયી છે ભગવાન ઘનશ્યામ, એવા સુખદાયી છે ઘનશ્યામ. એ ભગવાનનો આશ્રય આપણને બધાને મળ્યો છે. આ દિવ્ય અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન ઘનશ્યામ મહારાજની પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી આપણા સંપ્રદાયની બે ગાદી, વડતાલ અને અમદાવાદ ગાદી. વડતાલ ગાદીના સંત તરીકે બહુ હિંમતથી, બહુ ભાવથી, બહુ પ્રેમથી, બહુ નિર્દોષતાથી વડતાલ જોડાયા. બધા સંતોને એનો બહુ દિવ્ય આનંદ છે. કાલે બધા સંતો આવવાના છે, તમે બધા જોશો. એમને પણ ક્યારે આ 3-4 વર્ષ થઈ ગયા આ મંડળ વડતાલ સાથે જોડાયું. 12 સંતોનું મંડળ છે. મેં હમણાં સ્વામીને જ્યારે એમની સાથે બેઠો હતો ત્યારે પૂછ્યું, સ્વામી ક્યારેય તમને કોઈ સંતો પ્રત્યેનું જુદાપણું લાગ્યું? ત્યારે કે એક અણુભાર અમને જુદાપણું લાગ્યું નથી. વડતાલ સાથે અમે વડતાલ ગાદીમાં જોડાયા પછી અમને અણુભાર જુદાપણું લાગ્યું. અમને એટલો બધો ભાવ છે, બધા સંતોને એવો ભાવ છે કે આ મંડળ આપણું છે, આ મંડળ, આ સંતો બધા આપણા છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ સંત મંડળમાં જે યુવાન સંતો છે એના દ્વારા સત્સંગની બહુ વિશેષ પ્રવૃત્તિઓ થાય. આટલી વાત કરીને બેસી ન રહે, કારણ કે આ તો વડીલોનો કરાયેલો સત્સંગ છે. યુવાન સંતોને કહીશ, આજે સત્સંગ છે તો સત્યપ્રકાશ સ્વામી ગુરુનો કરાયેલો સત્સંગ છે. બાજરી તૈયાર છે, તમારે નવી વાવવાની છે. આ ડુંડા નથી લેવાના, હૈદરાબાદમાં વાવી છે. પણ આપણે બધા એવી આશા રાખીએ કે નવા સત્સંગીઓ બને, એમના હાથે હજારો સત્સંગીઓ થાય. સ્વામિનારાયણ ભગવાનના દર વર્ષે અત્યારે 200 વર્ષ શિક્ષાપત્રીને થયા છે. આચાર્યના પદ સ્થાપનને પણ 200 વર્ષ થયા છે. એક સાધુ જો દર વર્ષે 200 નવા સત્સંગી બનાવે તો મને નથી લાગતું કે હૈદરાબાદમાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર ના થાય. થાય જ. સંકલ્પમાં ખામી, જો ધીલારો તો સંકલ્પ કરશો એટલે થશે. મહારાજને પ્રાર્થના કરું 2-3 વાત ક્યારેય જીવનમાંથી જાય નહીં, દરેકના એ ખાસ ખ્યાલ રાખતો. એક તો સૌ પ્રથમ આપણને મળેલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા જેવી કાશીદાસભાઈને છે, એ જાય નહીં. ભગવાને જે કહ્યું છે શિક્ષાપત્રીમાં એ બધું જ કરવાનું. એની સાથે સાથે
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા છે એ ક્યારેય આપણા જીવનમાંથી જાય નહીં. બીજું, જે ગુરુ સાથે આપણે જોડાયા એ ગુરુની નિષ્ઠા ક્યારેય જાય નહીં. તમે બધા સત્યપ્રકાશ સ્વામી સાથે જોડાયા છો, ભાવથી જોડાયા છો, પ્રેમથી જોડાયા છો, એમની સાધુતા જોઈને જોડાયા છો, એમનો નિર્દોષ ભાવ જોઈને જોડાયા છો, તો એમનામાંથી ક્યારેય તમારો પ્રેમ જાય નહીં. અને આ ધાંગધ્રાની જે સંસ્થા છે, મંદિર થયું, એમાં હૈદરાબાદમાં જે સત્કાર્યો સ્વામિનારાયણ ભગવાનના નામથી જે થાય છે, હજારો જીવોને સ્વામિનારાયણ ભગવાનની સંતો ઓળખાણ કરાવે છે, એમાંથી પણ એ સંસ્થામાંથી પણ તમારો ભાવ, સંતોને હરિભગતમાં ભાવ અને હરિભક્તોને સંતોમાંથી ભાવ ક્યારેય જાય નહીં. એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કાશીદાસભાઈનું આ નાનકડું ચરિત્ર તમારી આગળ મૂકી અને આપણા સૌની નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં દ્રઢ રહે એવી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં મૂળીવાસી શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી ઘનશ્યામ મહારાજ કી જય.